મિત્રો, શ્રી નવસર્જન વિદ્યાલયના ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 4 વિષય ગણિત, તેમાં આપણે જોઈશું પાઠ 10 પેટર્નની રમત। પાઠનું નામ છે પેટર્નની રમત। આ પાઠમાં આપણે પેટર્ન આગળ વધારવાની, કેવી રીતે પેટર્ન આપેલી છે એ પ્રમાણે આપણે આગળ વધારતી જવાની એ શીખીશું। તેમાં તમને પેટર્ન દોરેલી આપી છે કેટલીક, એમાં તમને કીધું છે પેટર્ન આગળ વધારો અને ખાલી સ્થાનમાં બે અલગ અલગ પેટર્ન બનાવો। એટલે કે પેટર્ન તમને જે આપી છે એમાં તમારે આગળ પેટર્ન વધારતી જવાની છે અને તમને અડધી પેટર્ન દોરેલી આપી છે અને અડધી પેટર્ન તમારે એવી રીતે આગળ વધારવાની છે। તો તમને આપણે પહેલી પેટર્ન જોઈએ, શું આપેલી છે? કોઈ પણ પાંદડું આપેલું છે તો એમાં તમને 1 2 3 1 2 3 પછી 4 પાંદડા, પછી 1 પાંદડું, એવી રીતે અહીંયા 1 પાંદડું, પછી 2 પાંદડા, પછી 3 પાંદડા, પછી 4 પાંદડા। તો વળી નવેસરથી ચાલુ થયું 1 પાંદડું। તો હવે અહીંયા આપણે કેટલા દોરવાના આવશે? 2। તો અહીંયા આપણે દોરવાની, પેટર્ન આગળ વધારવાની। આવી રીતે તમારે પણ સ્વાધ્યાય પોથીમાં પેટર્ન આગળ દોરતી જવાની। 1 પાંદડા પછી 2 પાંદડા આવે તો એને આગળ પેટર્ન વધારવાની। ત્યાર પછી કેટલા આવશે? 2 પછી 3 અને ત્યાર પછી 4। તો હવે આપણે પેટર્ન આગળ વધારશું 2 પછી 3। તો પહેલાં 1 પાંદડું દોરવાનું, ત્યાર પછી બીજું, અને ત્રીજું। પેટર્ન આગળ જોઈએ આપણે 3ની, ત્યાર પછી કેની આવશે? ચોથાની। તો હવે 1 તમારે પણ આવી રીતે પેટર્ન આગળ વધારતી જવાની, પાંદડા દોરતું જવાનું। સ્વાધ્યાય પોથીમાં આ પેટર્ન તમને આપેલી છે, પ્રશ્ન નંબર 2ની પેટર્ન છે એમાં। ત્યાર પછી બીજી પેટર્ન આપેલી છે, જોઈને આ પેટર્ન 1 2 3 4 વળી તમને 1 આપેલી હતી તો આગળ વધારતા તો આવડે 2 3 અને 4। ત્યાર પછી પ્રશ્ન નંબર બીજો આપેલ છે, આમાં આવી રીતે ઊભા લીટી છે અને અંદર આવી તીરની નિશાની છે। તો અહીંયા 2 આપ્યા છે ઊભા, ત્યાર પછી 2 આડા આપેલા છે। તો આ 2 ઊભા અને 2 આડા, એવી રીતે આગળ જોવાનું શું આપેલું છે તો કે 3 ઊભા આપેલા છે અને 3 આડી સાઈડ આપેલી છે। તો વળી આપણે શું કરવાનું? 2 પછી 3 આવ્યો, તો હવે આપણે અહીંયા કેટલા લેવાનું થશે? 3 પછી 4। તો આપણે લેવાના પહેલાં 4 ઊભા અને 4 આડા। તો આપણે પહેલાં 4 ઊભા કરશું, 1 2 3 અને 4। 4 ઊભા આવી રીતે નિશાન એરાના કરતા જવાના અને 4 ઊભા તીર કરવાના। ત્યાર પછી 4 આડા, 1 2 3 અને 4। 4 ઊભા અને 4 આડા કર્યા। તો જોવો જોઈએ પહેલેથી 2 ઊભા હતા, 2 આડા હતા, પછી 3 ઊભા હતા, 3 આડા હતા। ત્યાર પછી શું કર્યું આપણે? 4 ઊભા કર્યા અને 4 આડા કર્યા। તો 4 પછી શું આવશે? 5। તો આપણે એક જ ખાનું આપેલું છે તો આપણે ખાલી શું કરવાના આવશે? 5 ઊભા। ત્યાર પછી બીજું ખાનું આપેલું હોત તો આપણે 5 આડા કરે। તો હવે એક જ ખાનું આપેલું છે એટલે આપણે કેટલા કરવાના? 5 આડા, 2 પછી ત્રીજું, આ ચોથું અને આ પાંચમું। આવી રીતે આગળ પેટર્ન વધારતા આવડે ને, આવી રીતે આગળ પેટર્ન વધારતી જવાનું। ત્યાર પછી તમને ત્રીજું ત્રિકોણ દોરેલા આપ્યા છે। શું આપ્યું છે? ત્રિકોણ। તો ત્રિકોણમાં તમને એક સ્થાન અહીંયા પૂરેલું આપ્યું છે, ત્યાર પછી બીજું અહીંયા આપ્યું છે અને ત્રીજું અહીંયા આપ્યું છે। વળી તમને આગળ 3 ખાલી સ્થાન આપેલા છે। તો ખાલી સ્થાનની પેટર્ન તમારે આગળ વધારવાની છે એટલે પહેલાં શું કરવાનું? એક અહીંયા હતું, પછી અહીંયા આવ્યું, પછી ત્રીજી બાજુ આવ્યું। વળી આપણે કઈ બાજુ કરવાનું થશે? ત્રિકોણ દોરવાનું। પહેલાં ત્રિકોણ દોરી અંદર એક ભાગમાં રંગ પૂરવાનો થશે। તો અહીંયા પહેલા ભાગમાં હતો આ બાજુ, પછી બીજા ભાગમાં આવ્યો, પછી ત્રીજા ભાગમાં આવ્યો। તો હવે આપણે પાછો કયા ભાગમાં આવશે? આ પહેલા ભાગમાં રંગ પૂરવાનો આવશે। તો આપણે અંદર રંગ પૂરી નાખી। તમારે પણ આવી રીતે સ્વાપોથીમાં ચિત્ર દોરી અને રંગ પૂરતા જવાના, પેટર્ન બધી આગળ વધારતી જવાની। ત્યાર પછી બીજી આગળ વધારી આપણે ત્રિકોણ દોરશું। અહીંયા આપણે આમાં પૂર્યો, તો હવે અહીંયા બીજું કેમ આપેલ છે? અહીંયા પેટર્ન આપેલી છે। તો આપણે પણ આગળ શેમાં વધારવાનો કલર? આ બીજા ભાગમાં રંગ પૂરવાનો। ત્યાર પછી ત્રીજું આવશે, તેમાં કયા ભાગમાં રંગ પૂરવાનો? આ ત્રીજો ભાગ બાકી છે તો ત્રીજા ભાગમાં રંગ પૂરવાનો। ત્યાર પછી
ત્રીજું. તો હવે આપણે કયા ભાગમાં રંગ આવશે? તો અહીંયા પહેલા ભાગમાં, તો અહીંયા બીજામાં, અહીંયા ત્રીજામાં. તો વળી આપણે પહેલામાં કર્યો, બીજામાં કર્યો, ને હવે કેમાં કરશું? ત્રીજામાં. આવી રીતે બધી અલગ અલગ પેટર્ન આવશે, એ બધી આગળ પેટર્ન આપેલી હોય એના પ્રમાણે આગળ આગળ પેટર્ન વધારતી જવાની. આ 3 આપેલી. ત્યાર પછી તમને સ્વાધ્યાય પોથીમાં હજી 2 ખાલી સ્થાન આપેલા છે. ખાલી કોરી જ ખાના આપેલા છે, એમાં તમારે પેટર્ન વધારવાની છે. તો હાલો આપણે ચોથી જોઈએ. આ 3 પેટર્ન, ત્યાર પછી હવે ચોથી પેટર્ન. એમાં તમને ખાલી સ્થાન આપેલા છે, એમાં આપણે જાતે પેટર્ન બનાવવાની છે. તો હું જે પેટર્ન બનાવડાવું એવી પેટર્ન તમારે સ્વાધ્યાય પોથીમાં બનાવવાની. તમને આવી રીતે સ્વાધ્યાય પોથીમાં ખાલી સ્થાન આપેલા છે. આમાં આપણે અલગ જ પેટર્ન બનાવશું. તમને આમાં એક એક ખાનામાં પેટર્ન બનાવેલી આપી નથી, પણ આપણે જાતે પેટર્ન બનાવવાની છે. તો આપણે જાતે પેટર્ન બનાવશું. એમાં આપણે આવા તીર લેશું. 2 કર્યા આડા, ત્યાર પછી 2 ઊભા કરશું. 2 કેવા કરશું? ઊભા. આવી રીતે અલગ અલગ પેટર્ન બનાવતી જવાની. 2 આવ્યા તો 2 પછી શું આવે? 3. તો આપણે 3 પહેલાં શું કરશું? આડા. ત્યાર પછી 3 ઊભા. ત્રણ પછી 4. તો 4 આડા અને 4 ઊભા. આવી રીતે તમારે આગળ આગળ પેટર્ન હલાવવાની. 4 આડા. પહેલી પેટર્ન તમે જે કહી હોય એ જ પ્રમાણે પહેલી પેટર્ન આવે. ત્યાર પછી બીજી પેટર્ન ઊભી કરી હોય તો 4 કેવા કરવાના? ઊભા. આવી રીતે પેટર્ન બનાવવાની. ત્યાર પછી હજી એક પણ તમને 5મી પેટર્ન જાતે બનાવવાની કીધી છે. તો 5મી પણ પેટર્ન આપણે જાતે બનાવશું. એમાં તમને ખાલી સ્થાન જ આપેલા છે. તો આપણે એક પેટર્ન જોઈએ. પહેલાં ગોળ અને અંદર આવી રીતે કર્યું. તો અહીંયા બીજી પેટર્ન આપણે જોઈશું. હવરી ઊંધી, બંને બાજુ આવી રીતે પેટર્ન આગળ વધારવાની. તમને જેટલા સ્થાન ખાલી આપ્યા હોય એ પ્રમાણે તમારે આગળ આગળ પેટર્ન વધારવાની. ત્યાર પછી અહીંયા ઉપર કર્યું તો અહીંયા ઊંધું કર્યું. તો હવે આપણે પાછું ક્યાં આવશે? બંને આખો ઉપર આવશે અને નીચે આવશે. ત્યાર પછી વળી ઊંધું કરવાનું. ઉપર, પાછી વળી, ત્યાર પછી આવી રીતે આગળ આગળ પેટર્ન બનાવવાની. તો હવે ત્યાર પછી તમને પ્રશ્ન 3 આપેલ છે. નીચે આપેલ અંકો અને મૂળાક્ષરોની પેટર્ન આગળ વધારો તથા ખાલી સ્થાનમાં 2 અલગ અલગ અંકો અને મૂળાક્ષરોની પેટર્ન બનાવો. આ પેટર્ન હતી, આ પણ પેટર્ન હતી. હવે પણ પેટર્ન આવશે. હવે આવશે એ કેવી પેટર્ન આવશે? અંકો અને મૂળાક્ષરોની પેટર્ન આવશે. તો આ પેટર્ન ચિત્ર દોરેલા હતા, કોઈ પણ અલગ અલગ આપેલા હતા. હવે અંકો અને મૂળાક્ષરોની પેટર્ન જોઈએ. એમાં તમને પ્રથમ પેટર્ન આપેલી છે. આવી રીતે પેટર્ન આપેલી છે. AC કરીને આપ્યું છે. ત્યાર પછી આપેલું છે EG. ત્યાર પછી આપેલું છે IK. ત્યાર પછી તમને 3 ખાલી સ્થાન આપેલા છે. આવી રીતે 3 તમારી સ્વાધ્યાય પોથીમાં સ્થાન ખાલી આપેલા છે.
તો હવે આ 3 ખાલી સ્થાનમાં તમારે વિચારી અને આગળ પેટર્ન લલાવવાની છે. આવી રીતે AC તો આપણે વિચારવાનું, અહીંયા શું આવ્યું AC, તો વચ્ચે B આવ્યો નહીં, તો AC, પછી આમાં શું આવ્યું AB આવ્યો નહીં, C, પછી અહીંયા D આવ્યો તો કે નો આવ્યો, તો ડાયરેક્ટ શું આવ્યું E પછી F નો આવ્યો તો શું આવ્યું G પછી H આવ્યો નહીં, ડાયરેક્ટ આવ્યું I, પછી J તો કે J આવ્યો નહીં, શું આવ્યું K. તો આ શું થયું વિચારો જોઈએ તમે, એક સ્થાન ABCDમાં ખાલી મૂકતા ગયા. તો એવી રીતે આપણે પેટર્ન આગળ વધારવાનું. અહીંયા AC આવ્યું, EG આવ્યું, IK આવ્યું, તો K પછી શું આવશે L, તો L આપણે લખવાનો થશે ને L પછી M, તો આપણે બીજી પેટર્નનું સ્થાન શું આવશે M, અને N શું કરવાનું મૂકી દેવાનું, N પછી શું આવે O, તો M O. એ રીતે વળી આગળની પેટર્ન વધારવાની. O પછી P આવે, તો P આપણે લેવાનો થશે નહીં, તો શું લેવાનું થશે Q પછી R, તો R લેવાનો નહીં, શું લેવાનું S. આવી રીતે પહેલેથી જોઈએ આપણે A પછી B નહોતો, C હતો, C પછી D નહોતું, તો શું હતું એ એક સ્થાન ખાલી મૂકતા ગયા વચ્ચે ABCDના. એવી રીતે આગળ પેટર્ન વધારી, તો S Q S પછી T, તો T લેવાનો થશે નહીં, T પછી શું આવશે U, તો U લેવાનો થશે, V લેવાનો થશે નહીં, ડાયરેક્ટ શું લેવાનું થશે W. આવી રીતે પેટર્ન આગળ વધારવાની. ત્યાર પછી તમને બીજી પેટર્ન આપેલી છે. આવી રીતે અલગ અલગ ડિઝાઇન કરી અને પેટર્ન આપેલી છે. આવી રીતે તમારે અલગ અલગ પેટર્ન આગળ વધારતી જવાની. અહીંયા તમને આપેલું છે 10 અને બાજુમાં Z, ત્યાર પછી આપેલું છે 20 અને બાજુમાં Y. શું આપેલું છે 20 અને Y, 30 આપેલા છે અને X આપેલું છે. હવે આગળની પેટર્ન આપણે વધારવાની છે. તો અહીંયા જોવો જોઈએ 10 આવ્યા, 10 પછી 20 અને 20 પછી 30. એન બાજુમાં મૂળાક્ષર ક્યાં આવ્યા, તો કે Z, Y અને X. તો Z ABCDમાં ક્યાં આવે પાછળ, તો આ પેટર્ન આગળથી ચાલુ થાય, 10 20 30 40 એમ આગળ આવશે. તો આ Z રહી એ પાછળથી ચાલુ થાય, તો Z ની આગળ Y આવે, Y ની આગળ X આવે. એવી રીતે હવે પેટર્ન વધારવાની. તો 10 પછી 20, 20 પછી 30, તો 30 પછી શું આવશે 40, શું આવશે 40. તો અહીંયા X ની આગળ શું આવશે એ તમારે વિચારવાનું. એવી રીતે આગળ આપણે પેટર્ન હાલવાની. તો તમારે ABCD બોલવાની Z Y X. તો અહીંથી બોલો જોઈએ X Y Z, તો X ની આગળ શું આવશે W. તો જો જોઈએ W X Y Z થયું ને, તો એમ આગળ ઊંધેથી પેટર્ન ચાલુ કરવાની. 10 20 30 40, ત્યાર પછી આવશે 50 એટલે કે W ની આગળ શું આવશે, W ની આગળ જે આવે એ આપણે વિચાર લેવાનું. W ની આગળ શું આવે V W X Y Z એમ બોલીને એટલે 50 V. ત્યાર પછી 60, શું મૂકવાનું 60 U કેમ આવશે, તો કે V ની આગળ શું આવે U, તો કે મૂળાક્ષરો પાછળથી છે એટલે પાછળથી આગળ મૂળાક્ષરો લેતા જવાના. એવી રીતે 10 20 30 40 50 60 આવ્યા. તો અહીંયા શું આવ્યું 10 Z 20 Y 30 X 40 W 50 V અને 60 U. આવી રીતે તમને અલગ અલગ કેટલી પેટર્ન આપેલી હશે. આ બધી પેટર્ન વિચારતા જવાની અને સ્વાધ્યાય પોથીમાં પૂરવાની.